અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને યાદ કરીએ એટલે આજે પણ આપણા શરીરમાં કંપારી છૂટી જાય। આ દુર્ઘટનામાં એવા પણ ઘણા લોકો ભોગ બન્યા હતા જેઓ પ્લેનમાં સવાર ન હતા। અજય પરમાર પણ તેમાંથી જ એક છે। અજય પરમાર તેમની ઓફિસેથી નજીકમાં જ આવેલા ઘરે બપોરે જમવા માટે જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનાનો ભોગ બન્યા। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેઓ લગભગ 23% જેટલા દાઝી ગયા હતા। તાજેતરમાં જ એર ઇન્ડિયાએ તેમને વધારાનું 5 લાખનું વળતર ફૂલ એન્ડ ફાઇનલ તરીકે આપી તેમની પાસેથી ડોક્યુમેન્ટ્સ પર સહી લઈ લીધી હતી। આ સહી કર્યા બાદ હવે તેઓ કોઈપણ પ્રકારના વળતર માટે કે પછી મેડિકલ સારવારની રકમ મેળવવા માટે હકદાર રહ્યા નથી। અજયભાઈનું કહેવું છે કે તેમને દસ્તાવેજ ન તો સમજાયો હતો કે ન કોઈએ તેમને સમજાવ્યો હતો। તેમને ખબર જ નહોતી કે તેની અંદર શું લખ્યું છે। તેઓ કહે છે કે મારે હજુ ઘણી સારવારની જરૂર છે, મારે ક્યાં જવું? હું જમીન આવતો હતો ઘરે નોકરીથી જમીન આવતો હતો। મારા મમ્મીને મળીને હું નોકરી ગયો હતો। ત્યાંથી હું ખાવાનો મારો 1 વાગ્યાનો ટાઈમ હે। મારા મમ્મી ત્યાંથી હું જમવા જતો અતુલ્યમ વનમાં। મમ્મી બંગલાના કામ કરે, હું જમવા જતો હતો। ત્યારે જ આ ઘટનામાં હું એક્ટિવા અહીંયા જ ફેંકી હતી, મારી એક્ટિવા અને હું ભાગી અને મને આ ભાઈ આવું થયું મારા ભાઈ। પછી એકવાર મને નગદ 25,000 રૂપિયા રોકડા આલ્યા। પછી મને શાંતિથી વાત કરી, મને કે તમને અમે લીલાવતીમાં તારી બેટા સારવાર કરાવશું, તું કોઈની વાતોમાં તારા બેટા આવવા નહીં। મેં કહું તમે મારી જિંદગી બગાડી કાઢી, મારી સારવાર તમે લીલાવતીમાં કરાવો। મેં તો મારે લીલાવતીનું નામ મેં કદી સાંભળ્યું જ નહીં, શું કહેવાય આ દવાખાનું? તું કે લીલાવતીમાં બધા હીરો લોકો બેટા દાખલ થાય, આવું મને કહેતા હતા। મને 25 લાખ રૂપિયા મારા ખાતામાં નાખ્યા હતા। પછી અત્યારે 15 દિવસ 17 દિવસ પહેલાં મને એક્ટિવાનું કંઈ 5 લાખ રૂપિયા મારા ખાતામાં નાખી સહી કરાવી। એક્ટિવાનું કંઈ એ મને સહી શેના માટે કરાવડે એ અમને ખબર પડતી નહીં। હું તડકામાં નીકળી નહીં શકતો। આમ આ દેખી તમે પછીનો અત્યારે દેખતા હશો, એવો મને પછીનો થાય। મને કોઈ નોકરી રાખતું નહીં। આના કારણે મારી વાઈફ ગતી રહી અને હું એક જ હતો મારા પરિવારનો, બધાનું આમ કમાતો હતો, આમ મારું કરતો હતો। હું સિવિલમાં માળીનું કામ કરતો હતો, મારું। પછી તમે કીધું તમે જે સમૂહ લગ્નો પણ કરાયા હતા? 5મા મહિનાની 10 તારીખે મેં સમૂહ લગ્ન, મહિના પહેલાં જ મારા લગ્ન થયા હતા। હવે મારું ઘર સંસાર બધું આ લોકોએ પતાવી કાઢ્યું। મારી માંગે એક મને નાય મળે અને આ લોકો મારા પર આવી સહી કરે એનો નાય, અને લીલાવતીમાં મને સારવાર કરાવો બસ, અને મને નાય જ જોઈએ, બીજું કંઈ નહીં। તમને સારવારમાં શું જરૂર છે? મારી આ સર્જરી જોઈએ અહીંયા, અને હાથ ઉપર ચડાવ અને મારા પગ ઉપર સર્જરી, મને તડકામાં રહેવાતું નહીં। આ મામલાને લઈને તેમના સલાહકાર આયુષ દુબેનું કહેવું છે કે તેમની પાસે જે ડોક્યુમેન્ટ્સમાં સાઇન લેવામાં આવી તેમાં લખ્યું હતું કે તમારા જેટલા ક્લેમ કે કેસીસ છે તેનું ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ થઈ ગયું છે। આ સાથે યુએસના અને ભારતના તમારા તમામ રાइट्स खत्म થઈ જાય છે। अजय भाई ने हमें कुछ दिनों पहले कांटेक्ट किया ये समझने के लिए कि वो एलिजिबल है या फिर नहीं एलिजिबल है यूएस में केस करने के लिए। तो हमने उनके डॉक्यूमेंट्स देखे कि उन्होंने क्या डॉक्यूमेंट्स एयर इंडिया को सबमिट करे हैं या फिर साइन करे हैं। उसमें हमें डॉक्यूमेंट्स में ये पता चला कि उनसे ऐसे साइन ले लिए गए हैं जिसमें ऐसा लिखा है कि आपके जो भी क्लेम्स या फिर केसेस हैं उसका फुल एंड फाइनल सेटलमेंट आपका हो गया है, और इसके लिए उनको एयर इंडिया से 5 लाख रुपये भी मिले थे। તેમણે વધુમાં કહ્યું કે જ્યારે હાલ અજયભાઈની સારવાર પૂરી થઈ નથી ત્યારે આ રીતે તેમની સાઇન લેવી અયોગ્ય ગણાય, કારણ કે જે ડોક્યુમેન્ટ્સમાં સાઇન લેવામાં આવી તેમાં લખેલું છે કે હવે તમને મેડિકલ સારવારની કોઈ રકમ નહીં મળે। इसमें आप ऐसे देखें कि इस टाइम पे साइन नहीं लेना चाहिए था इनसे बिल्कुल भी, क्योंकि अभी इन्वेस्टिगेशन चालू है और उससे भी ज़्यादा इंपॉर्टेंट चीज़ है अभी इनका ट्रीटमेंट कंप्लीट नहीं हुआ है। तो इनको उसमें साइन में ऐसा लिखा है कि आपका अभी का या फिर फ्यूचर का कोई भी मेडिकल खर्चा है तो वो हम नहीं देने वाले, ऐसा लिखा हुआ है। तो वो इनके लिए बहुत अनफेयर है, क्योंकि इनका मेडिकल ट्रीटमेंट चालू होगा और उनको इनकी जो इन्हें अपनी रोटी खोई है तो उसके लिए भी बहुत इंपॉर्टेंट है कि ये कुछ आगे कार्रवाई कर सकें। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 8 માસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ભોગ બનનાર લોકો અને તેમના પરિવારોની વ્યથા ક્યારે ખતમ થશે અથવા તો ખતમ થશે કે કેમ તે એક મોટો સવાલ છે। આ દુર્ઘટનામાં ભોગ બનનાર અજય પરમારે એક સહી સાથે તેમના અધિકારો ખતમ કરી દીધા। હવે અજય પરમારની સારવાર ભગવાન ભરોસે છે, પરંતુ આ ઘટના પરથી એક પાઠ સૌ કોઈએ શીખવા જેવો છે કે જાણ્યા કે સમજ્યા વગર કોઈ પણ દસ્તાવેજ પર ક્યારેય સહી ન કરવી જોઈએ।